જૂનાગઢ કોર્પોરેશન તંત્ર અણાવડત ભર્યા કામ માટે માહિર હોય તેમ વખતો વખત પ્રજા પર વિકાસના નામે અત્યાચાર માટે વગોવાયેલ છે। ત્યારે આજે જૂનાગઢમાં ફરી વખત જૂનાગઢ વોર્ડ નંબર 10 માં જવાહર રોડ પર ઘણા લાંબા સમયથી ગટર અને PGVCL લાઇનો માટે રોડ ખોદેલ છે, જેને લઈ સ્થાનિકોને ઘરની બહાર પગ મૂકવો પણ મુશ્કેલ બની ગયો છે। ત્યારે સ્થાનિકો પાસેથી જાણવા મળતી વિગત મુજબ હાલમાં રોડ રસ્તાના કામને લઈ પાણીની લાઇન પણ તૂટી જતા જવાહર રોડમાં ભર ઉનાળે પાણી વહેતું થતા કાદવ કીચડ અને ગંદકી સર્જાતા સ્થાનિકોએ તંત્રને આદેહાથ લઈ હલબોલ બોલાવ્યો હતો। અહીં આવેલ ક્લિનિક સુધી પણ બીમાર વ્યક્તિ પહોંચી નથી શકતી અને ડોક્ટરને દર્દીની તપાસ બહાર ઓટા પર બેસીને જ કરવા મજબૂર થવું પડ્યું હતું। ત્યારે આ રોડનું કામ અમદાવાદ સ્થિત LG ચૌધરી નામની એજન્સીને આપવામાં આવેલ છે તેવું જાણવા મળ્યું છે। ત્યારે આ એજન્સી તેમજ કોર્પોરેશન તંત્ર અને PGVCL વચ્ચે સંકલનનો અભાવ તેમજ અણાવડત સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે તેમ લોકોએ સવાલો ઉઠાવ્યા છે। એજન્સી, કોર્પોરેટર અને એન્જિનિયર સાથે આ બાબતે વાત કરતા તેઓએ આ બાબતે નિરાકરણ લાવવા વહેલી તકે પ્રયાસ કરશે તેમ જણાવ્યું હતું। ત્યારે હાલ તંત્રના પાપે નિર્દોષ પ્રજા પીડામાં મુકાઈ તમારું ભાઈ બાકી છે ને કહી દે સાહેબ તમે કયા અધિકારીમાં છો અત્યારે શું કામ તમારું છે અહીંયા ગટરનું કામ છે રોડના કામ ચાલતા હતા ત્યારે સુપરવાઇઝિંગનું કામ તમારામાં ના આવે વિડિયો ઉતારો ના આવે એનામાં નથી આવતું સુપરવાઇઝિંગ કામ અમારામાં ના આવે રોડનું સુપરવાઇઝિંગ કરવાનું તમારામાં નથી આવતું શું આપનું નામ શું તમારું દેસાઈભાઈ આ વાંધો નહીં હાલો આ રોડની જવાબદારી કાઈ તમારે ગટરની તમારી નથી આવતી બરાબર ને એટલે આ પ્રોબ્લેમ છે એનો કઈક જવાબ તો હોય તમારી પણ એ પ્રોબ્લેમ કઈ જાય એ જવાબ છે વાળા ક્યાં ચાલુ કરીએ તો ક્યારે કરો તમે કેવાય ગયું છે આવે છે કેવાય તો એને કેવાય ગયું છે રોડ કોન્ટ્રાક્ટ તમે જે એને કેવાય છે આ એમને પબ્લિકની હેરાન જ કરવી તમારે અહીંયા બધા રહેતા નથી એટલે અહીં અમે આપણે એટલી પબ્લિક રહે છે ક્યાં જાય કોઈનો જવાબ નથી જવાનો વિડિયો રાખો જવાબ દેવા માટે ભાગે જવાબ એ જો ભાગે ગયો વાહ આ બધે અમારો રસ્તો નથી જોતો આ બધે નથી જોતો આના કરતા ડામર હતો ત્યારે કોઈ માનતો નતો એમ રોડ ખોઈ દો ને પછી જ આ બધી મગજમારી થાય એમ નહીં હવે હવે આ PGVCL વાળો ટેલિફોન વાળા બધાને મળીને કયા રોડ ઉપર જવું છે બધાઈને તમારા દેસાઈભાઈ કરીને સુપરવાઇઝર છે એ કોઈને જવાબ દેતા નથી એ લોકો એમ કે નહીં એમનું કહેવાનું એવું છે કે તમે છે ને કમિશનર ને વાત કરો મારી કોઈ જવાબદારી વિડીયો ઉતારીને તમને હમણાં અમે તમે આવો એને કઈ એક ફેરી તમે અહીં આવો નગરપાલિકાની નળનું પાણી સવારમાં હતું પાણી આજે સવારે જ જવાહર રોડના બધા વેપારીઓ અને
એપાર્ટમેન્ટમાં અને ટેનામેન્ટમાં રહેતા લોકો સવારે કમિશનર સાહેબને ટેલિફોનિક અને ગટર લાઇનના અધિકારીઓને રજૂઆત કરેલી, પણ કોઈ પ્રકારનો પોઝિટિવ રિસ્પોન્સ એમનો ના લાગ્યો, જેથી કરીને આ વસ્તુની મીડિયા, સોશિયલ મીડિયા કે એનાથી નોંધ લેવાય અને કમિશનર સાહેબની જાણ થાય એવું વિનંતી છે. સ્વામી મંદિરથી સજના ઓટા સુધી જે રસ્તાનું કામ ચાલુ છે એમાં કોઈ પ્રકારની કામગીરીમાં કોઈ પ્રકારનું બેકઅપ નથી લેવાતું. એના હિસાબે અમારા પેશન્ટને અને નજીકના બધા રહેવાસીઓને ખૂબ જ મુશ્કેલી પડે છે. પેશન્ટને દવાખાના સુધી પહોંચવામાં મોટી ઉંમરના વૃદ્ધ લોકોને, વૃદ્ધાઓને અતિશય મુશ્કેલીઓ પડે છે. કોઈ ઇમરજન્સી ઊભી થાય તો 108 પહોંચી શકે નહીં એવી અત્યારે રોડની હાલત છે. તો સત્વરે કોર્પોરેશનને લગતા કામગીરીને લગતા અધિકારીઓ, કમિશનર સાહેબને સ્થળ ઉપર આવી જાત નિરીક્ષણ કરી અને સત્વરે આ સમસ્યા દૂર થાય એના માટે શક્ય હોય એટલા જલ્દી પગલાં લેવા જોઈએ. જૂનાગઢના શાંતેશ્વર વિસ્તારના રહીશો છેલ્લા 3 મહિનાથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રસ્તાઓ અત્યંત બિસ્માર અને નરકાગાર બનતા આજે સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. શું છે સમગ્ર મામલો? મુખ્ય સમસ્યા વિસ્તારમાં પાણી, ગેસ અને ગટર લાઇનના કામો એકસાથે શરૂ કરવામાં આવતા રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે, પરંતુ કામ પૂર્ણ ન થતા લોકો માટે અવરજવર દુષ્કર બની છે. વિરોધ પ્રદર્શન રોષે ભરાયેલા સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તાની વચ્ચે પથ્થરો મૂકીને ચક્કાજામ કર્યો હતો. તંત્રની દોડધામ મામલો ગરમાતા સ્થાનિક ભાજપના નગરસેવક તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે સમજાવટ બાદ પથ્થરો હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. આશ્વાસન અને ચેતવણી નગરસેવક દ્વારા રસ્તાનું કામ ઝડપથી શરૂ કરાવવાની ખાતરી આપવામાં આવી છે, જેના પગલે સ્થાનિકોએ હાલ પૂરતું આંદોલન મુલતવી રાખ્યું છે. જો કે 15 દિવસમાં કામ પૂર્ણ નહીં થાય તો ફરીથી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સ્થાનિકો દ્વારા આપવામાં આવી છે. વિકાસના કામો ચોક્કસ જરૂરી છે, પરંતુ તેની સમયમર્યાદા અને સ્થાનિકોની સુવિધાનું ધ્યાન રાખવું પણ એટલું જ અનિવાર્ય છે. શું તંત્ર 15 દિવસમાં આ રોડ બનાવી શકશે?
મારું નામ સોનલબેન રાહુલભાઈ સુરેજા છે. હું શાંતેશ્વરમાં રહું છું અને શાંતેશ્વરમાં આ બધું તકલીફ છે અને રોડ બનતો નથી. કેટલો ટાઈમ થયું? 1.5-2 મહિના ઉપર થઈ ગયા છે. આ રોડ ગંદકી વાળું થઈ ગયું. ગટરના ભૂંગરા અમે હાથે કર્યા, અમારા પૈસાથી ખર્ચીને કર્યા, છતાંય આ ગટરના ભૂંગરા કોઈ કરતા નથી અને જીસીબી વાળા આવીને તોડીને જાય છે. અમારે કરવાનું શું છે હવે? આમાં એક ભાઈ આજે પડ્યા હોત, એનો પગે ભાંગી ગયો, તો શું કરવાનું? આ તમે 15 દિવસમાં પૂરું કરી દો ગમે એમ કરીને રોડ નું. આ 1.5 થી 2 મહિના ઉપર થઈ ગયા છે. થઈ ગયું આજે લોકો ભેગા થયા અને રોડ રસ્તા અમે પછી 15 દિવસની અંદર નહીં થાય તો અમે હાવ બંધ કરી દેશું. રોડ બધું એ બાજુથી બંધ કરી દેશું ને આ બાજુથી બંધ કરી દેશું, બધું બંધ કરી દેશું. બહુ જ મુશ્કેલી પડે છે. આમ તકલીફ કેટલી પડે છે તમે જોવો તો કરી. એક વખત તમે હાલો તો તમને ખબર પડે. આ કોર્પોરેટર ઘરમાં બેહે, કોઈ કામ ન કરે. આ કોદી ગયા, હું કામ નહીં કરવાની ને કોઈને. આવ કેટલો ટાઈમ થયો? કઈ કરો તમે 15 દિવસમાં પૂરું કરો આ રોડ નું કામ ગમે એમ કરી બંધ કરી દો. હા, આઈના કોર્પોરેટર છે પ્રવીણભાઈ ને લલિતભાઈ, બે છે. અને આઈના જે રોડ નું કામ બનવાનું છે પ્રવીણભાઈ ના હાથમાં છે. આ પૂરું કરવાનું એને જ આવે. જગદીશભાઈ જયશંકરભાઈ સિલો. આ શાંતેશ્વર નગર રોડ અત્યારે બંધ કર્યો હતો, એની હિસાબે અત્યારે બધા રોડ નું આશ્વાસન દઈ ગયા છે. આ 1.5 મહિના છેલ્લા 1.5 મહિના ત્યાં ખોદેલો છે. રોડ નું પાણી બધું સંડાસ ઉપર આવે પણ કોઈ ભાવ પૂછતું નથી. છતાંય અમે જો અત્યારે રોડ બંધ કર્યો એની હિસાબે બધી પબ્લિક ભેગી થઈ છે. જેમ બને વહેલી તકે આ રોડ પૂરો થાય એ બદલ કોર્પોરેટર આભાર. લોકોને કેવી મુશ્કેલી પડે? લોકોની વાત જ કરવામાં હલાતું જ નથી. રોડ ઉપર હલાતું જ નથી. આજ સવારે જ એક ભાઈ પડી ગયા અને આખા નરક ભરાઈ ગયા. એ ભાઈ હાજર નથી, નકર તેની આગળ તેડતો આવે. આખા નરક ભરાઈ ગયા. એવી આ શાંતેશ્વર નગરની હાલત છે. અગાઉ એક રજૂઆત આપણે કોર્પોરેટર કરેલ પણ કોઈ ધ્યાન દેતું નથી. એટલે અમારી આ રોડ જેમ બને એમ વહેલા પૂરો થાય એવી અમારી માંગણી.